નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ S7 ગુજરાત. આપનું સ્વાગત છે. પાટણ શહેરમાં શક્તિના મહાન ઉત્સવ નવરાત્રી પર્વના ગરબાનો માહોલ રંગીન બનતો જાય છે. જોત જોતામાં શક્તિના નવરાત્રી પર્વની રડિયાળી રાતો એક પછી એક પસાર થઈ જતા ખેલૈયાઓ બાકીની રાત્રિનો આવ્યા છે. મહોત્સવની એક પછી એક રડિયાળી રાતોમાં અવનવા ડ્રેસ અને વિવિધ આકર્ષણોની સાથે ખેલૈયાઓ ગરબાની રંગત પણ જમાવી રહ્યા છે. તો સાથે સાથે સ્થાનિક ખેલૈયાઓ વિવિધ વેશભૂષામાં સજ્જ થઈ લોકોમાં આકર્ષણ પણ જમાવી રહ્યા છે. તો ક્યાંક પ્રાચીન ગરબાની પણ ઝલક જોવા મળી રહી છે. ત્યારે પાટણ ચાણસમાં હાઈવે સ્થિત પદ્મનાભ ચોકડી પાસે આવેલ યશ કુટીર પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સાતમની રડિયાળી રાત્રિએ સ્થાનિક યુવતીઓ અને મહિલાઓએ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ તેમજ ભાતની ચણિયાચોળીમાં સજ્જ થઈ ડીજેના તાલે ગરબાની રંગત જમાવી હતી. તો નાના ભૂલકાઓ સહિત યુવાનો પણ ડીજેના તાલે મૈયાના ગરબામાં ઝૂમી ઉઠતા સમગ્ર વાતાવરણ મસ્તી અને ભક્તિથી તરબોળ બની જવા પામ્યું હતું. આમ યશ કુટીરના નવરાત્રી મહોત્સવમાં રોજબરોજ વિવિધ પ્રકારે ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યા છે. તો બાળકોના ઉત્સાહને વધારવા માટે પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવી રહ્યા છે. આજે આપણે યશ કુટીર સોસાયટીની અંદર તમારા દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા દિવસ માટે કરવામાં આવે છે અને ગરબા રમિકો માટે સ્થાનિકો માટે શું સુવિધાઓ હોય છે? આપણે નવરાત્રી મહોત્સવ અંતર્ગત 10 દિવસનું ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણે ગરબા રસિકો માટે ઇનામ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને બાળકો માટે પણ ઇનામની વ્યવસ્થા કરવામાં આવી છે. સોસાયટીના રહીશો અને દાતાઓ દ્વારા ખુલ્લા હાથે છૂટા હાથે બાળકો અને રહીશોના ઇનામ અને નાસ્તાની વ્યવસ્થા માટે દાન આપવામાં આવ્યું છે. બરાબર. આપનું નામ અને પરિચય? મારું નામ ચૌહાણ મનીષસિંહ રામકૃપાલસિંહ, યશ કુટીર સોસાયટીનો પ્રમુખ અને મંત્રીશ્રી છે મુકેશજી ઠાકોર મારી સાથે અને મારી ટીમ છે. અમે બધા સાથે મળીને અને સુંદર મજાના ગરબાનું અને રહીશોના આનંદ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ.